અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી 7,63,000ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જવાની ઘટના સામે આવતા ગ્રામ્ય પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સજોદ ગામના પટેલ ફળિયામાં રહેતા નિવૃત્ત સરકારી કર્મચારી હિતેન્દ્ર પ્રસાદ પટેલ ગત રોજ એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે મકાન બંધ કરીને ભરૂચ ખાતે રહેતા તેમના પુત્રના ઘરે ગયા હતા. આ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મુખ્ય દરવાજાનો ઇન્ટરલોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ તિજોરીમાં રાખેલ આશરે 7,63,000ની કિંમતના સોનાના વિવિધ ઘરેણાંની ચોરી કરી રાત્રિના અંધકારમાં પલાયન થઈ ગયા હતા. જ્યારે હિતેન્દ્ર પ્રસાદ પરત ઘરે આવ્યા ત્યારે ઘરના દરવાજાનો લોક તૂટેલો જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા અને ઘરની અંદર તપાસ કરતા ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. આ મામલે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ભોગ બનનારની ફરિયાદના આધારે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. મારું નામ હિતેન્દ્ર પ્રસાદ જયંતભાઈ પટેલ છે. હું સજોદનો રહેવાસી છું અને મારું ઘર બંધ હતું. હું ભરૂચ કામે ગયેલા હતા એટલે ઘર બંધ દરમિયાન અમારા ઘરે ચોરી થયેલી છે અને અંદાજે 7 લાખની સોનાના ઘરેણાં અમારા ચોરાયેલા છે અને એ અંગેની ફરિયાદ મેં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી છે.